અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોખરા હાટકેશ્વર સ્મશાન ગૃહના નવીનીકરણનો પ્રોજેક્ટ છેલ્લા 6 મહિનાથી ખોરંભે પડ્યો છે। રૂપિયા 11 કરોડના ખર્ચે આધુનિકીકરણના આયોજન સામે વર્ષમાં માંડ 30% કામ પૂર્ણ થયું। જમીનમાં પાણીનું સ્તર ઊંચું આવવાની ટેકનિકલ ખામી આગળ ધરી તંત્રએ કામગીરી બંધ કરી દીધી, જેનાથી ખોખરા, મણિનગર અને અમરાઈવાડી જેવા અનેક વોર્ડના નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ સીએનજી ભઠ્ઠી બંધ હોવાથી ખુલ્લામાં લાકડાથી અગ્નિ સંસ્કાર કરાયો છે, જેનો ધુમાડો રહેણાંક વિસ્તારોમાં ફેલાતા લોકોમાં રોષ છે। અગાઉ અહીંયા એક મજૂરનું વીજ કરંટને કારણે મોતની ઘટના પણ બની। પ્લાનિંગ વખતે ભૌગોલિક અભ્યાસના અભાવે કરોડોનો પ્રોજેક્ટ અટવાતા લોકો પાયાની સુવિધા માટે વલખા મારી રહ્યા છે। આ કામગીરી 12 મહિનાથી બંધ જ છે। લોકો આવે છે બધા જોઈ નીકળી જાય છે। કયા પ્રકારની કામગીરી ચાલે છે? કંઈ જ થયું નહીં। જ્યાંથી કામગીરી બસ એ ખાડા ખોદાને બીમ ઊભા કર્યા છે, એટલું જ છે 2 વર્ષના ગાળામાં। એક સાથે મૃતદેહ આવે બેન પાછળ બધાને લઈ જાય છે। જમાદારો અહીંયા છે બરાબર, 6 મહિનાથી જમાદારોને પગાર આલ્યો નહીં, એટલે જમાદારો શું કરે? વ્યવસ્થા કેમ નહીં એ લોકો કરે? 3 જમાદારો નોકરી છોડી દીધી છે, જો આપ્યો નહીં પગાર કોઈનો। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલું જે સ્મશાન ઘાટ છે ને હાલ છેલ્લા 1 વર્ષથી તેના રિનોવેશનની જે કામગીરી જે છે કરવામાં આવી રહી હતી, પરંતુ હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ કામગીરી જે છે મંથર ગતિએ ચાલી રહી છે અને સાથે જ અત્યારે જે છેલ્લા 6 મહિના દરમિયાન જે આ કામગીરી પણ બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે જે લોકો અહીં આવી રહ્યા છે તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે કામગીરી હજી સુધી જે શરૂ કરવામાં 1 વર્ષ પહેલાં જે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને 6 મહિના દરમિયાન જે કામગીરી કરી અને ત્યારબાદ 6 મહિનાથી જ આ કામગીરી આ જે ખોખરા વોર્ડમાં આવેલો સ્મશાન ઘાટ છે તેની કામગીરી બંધ હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।